ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂતે પરંપરાગત ખેતી છોડી નેટ હાઉસમાં કાકડીની ખેતી કરી. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે પોતાની પરંપરાગત ખેતી છોડી અવનવા પાકોનું વાવેતર કરવા લાગ્યા છે. અગાઉ ખેડૂતો મુખ્ય પાક તરીકે મગફળી અને કપાસનું વાવેતર કરતા હતા, પરંતુ હવે તે વાવેતર ઓછું થઈ રહ્યું છે અને ખેડૂતો અવનવા પાકો તરફ વળ્યા છે. જેમાં ખાસ કરીને શાકભાજી પાકો જે ટૂંકા સમયગાળામાં તૈયાર થઈ જતા હોય છે અને તેમાંથી સારું એવું ઉત્પાદન પણ મળી રહેતું હોય છે. મોળુભાઈ, ગામ જૂનાપદર, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. મેં 7 ધોરણનો અભ્યાસ કરેલો છે અને છેલ્લા હું 15 વર્ષથી ખેતી કરું છું. તમે અગાઉ કયા પાકનું વાવેતર કરતા હતા અને હાલ તમે જે આ કાકડીનું વાવેતર કર્યું તેનો વિચાર તમને કેવી રીતે આવ્યો? પહેલાં અમે સિંગ, કપાસનું વાવેતર કરતા હતા અને અત્યારે અમે શાકભાજી અને બાગાયત પાકનું વાવેતર કરીએ છીએ. અને આ જે કાકડી છે એ દેવગણા મેં નર્સરીમાં ગયેલો મનોજભાઈ પાસે, અને ત્યાં જે નેટ હાઉસ જોયું એ નેટ હાઉસ જોઈ અને મેં નેટ હાઉસ બનાવેલું છે. અને મેં પહેલી વખતે નેટ કાકડી બનાવી હતી, તો એમાંય પણ મને આવક સારી મળી હતી. અને આ મેં બીજી વખતે પણ કાકડી જ બનાવેલી છે. મલ્ચિંગ કરવાથી નિંદામણ નાશક સાવ ઓછું થાય છે અને પાકને સારું રહે છે. 45 દિવસે ચાલુ થાય છે અને 120 દિવસ સુધી આવે છે. માવજત કરવામાં તો આને અમે છાણિયું ખાતર નાખીએ છીએ, બાકી કોઈ ખાતર દેતા નથી, દવા પણ છાંટતા નથી. અને હું સાવરકુંડલા અને મવા વેચાણ કરું છું. એમાં મને 15 થી માંડી અને 25 રૂપિયા જેવો ભાવ મળે છે. તમે કાકડીનું કેટલાક રૂપિયાનું અંદાજિત વેચાણ કરતા છો 120 દિવસમાં? 120 દિવસમાં મારે ગઈ સિઝનમાં 90,000 રૂપિયા જેવું વેચાણ થયેલું છે. મને આમાં બાગાયતની સહાય મળેલી છે અને એના આધારે મેં નેટ હાઉસ નાનું તૈયાર કરેલું છે, નર્સરી પ્લાન. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જૂનાપાદર ગામે રહેતા ખેડૂત ગોહિલ તખતસિંહ, જેઓએ 7 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે. છેલ્લા ઘણા વર્ષથી પોતે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અગાઉ પોતે પરંપરાગત પાકમાં મગફળી અને કપાસનું વાવેતર કરતા હતા, પરંતુ નર્સરી તેમજ અન્ય ખેડૂતોની મુલાકાત લઈ નેટ હાઉસ તૈયાર કરી તેમાં અવનવા પાકોનું વાવેતર કરતા ખેડૂતો પાસેથી પ્રેરણા મેળવી બાગાયત ખાતાની સહાય મેળવી ખેડૂતે નેટ હાઉસ તૈયાર કર્યું છે. તેમાં કાકડીનું વાવેતર કર્યું છે. ગયા વર્ષે પણ તેઓએ કાકડીનું વાવેતર કર્યું હતું. પ્રથમ વર્ષે કાકડીમાંથી સારું એવું ઉત્પાદન મળ્યું હતું, જેથી તેઓએ આ વર્ષે ફરીવાર નેટ હાઉસમાં કાકડીનું વાવેતર કર્યું છે.